मॉर्निंग फ्रेंड्स, मजामा। भौतिक विज्ञान विषयना प्रकरण नंबर 7 जेमनुं नाम छे कणोना तंत्रનું डायनेमिक्स અને ચાક ગતિ, એના લેક્ચर नंबर 9 ની અંદર આપ સૌ મળી રહ્યા છો। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर ની અંદર આપણે ચર્ચા કરી હતી કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ અને સદિશ સંબંધ। એમાં આપણે જોયું હતું કે v = r * ઓમેગા આદિશ સંબંધ થયો અને v = ઓમેગા ક્રોસ r લખો अथवा तो v = r क्रॉस ओमेगा लखो। आ एनो सदिश संबंध थयो। एमां आपणे जोयुं तो के ओमेगा = डेल्टा थीटा बाय डेल्टा टी आने तत्काल कोणीय वेग कीधो, आने कोणीय प्रवेग कीधो। तो चाक गति करतो कण होय ने एना जो दरेक कणनो कोणीय वेग समान होय तो एने शुद्ध चाक गति कहवाय। पछी आपणे ई पण जोयुं हतुं के ओमेगा अने आल्फा नी दिशा, ओमेगा अने आल्फा नी दिशा एक ज होय। समान अने केवी होय तो के भ्रमणाक्ष ने समांतर होय। बराबर। चाक गति करतो कोई कण होय तो आपणे कीधुं छे के भाई स्थिर अक्ष ने अनुलक्षीने परिभ्रमण करतो कोई कण जे छे एना माटे ओमेगा नी दिशा समय साथे बदलाती नहीं। कारण के मानो के आपणे आम लईए कोई कण ने के आ चाक गति करतो कण छे, आ अक्ष ने अनुलक्षीने आम परिभ्रमण करे, समय साथे एनी ओमेगा जे दिशा छे बदलाती नहीं। आ क्लियर थयुं। पछी आपणे एम कीधुं के आम छतां तेमनुं मान क्षणे क्षणे बदलाई शके छे, कारण के ओमेगा एटले शुं थीटाना छेदमां डेल्टा टी। तो कोणीय स्थानांतर जे छे समय साथे बदलाय, समयगाळामां फेरफार थाय। जो चाक गति वधारे झड़पथी करे तो ओमेगानुं मूल्य बदलाई शके छे। बराबर। परंतु दिशा बदलाती नथी। क्लियर। चालो, आटली चर्चा आपणे लास्ट लेक्चरमां करी हती। हवे आपणे आजे समजवानी छे खूब ज अगत्यनी भौतिक राशि जे चाक गति माटे जरूरी छे। बे राशिओ छे, एक छे टोर्क। टोर्क एटले एने टो कहेवाय अथवा टाऊ कीए गणाय। टोर्क अने कोणीय वेगमान। कोणीय वेगमान ने कैपिटल एल अथवा स्मॉल एल के बंने सदिश राशि छे। टोर्क, टोर्क नु बीजू नाम छे बळ युग्म। टोर्क नु बीजू नाम छे बळ युग्म अथवा तो एने कहेवाय बळनी चाक मात्रा, मोमेंट ऑफ फोर्स, बळनी चाक मात्रा। बराबर। आ बळ युग्म એટલે કપલ ટોર્ક, આ બળની મોમેન્ટ ઓફ ફોર્સ, आ कोणीय वेगमान एने कहेवाय एंग्युलर मोमेंटम। कोणीय वेगमान जेम रेखीय वेगमान आवे एम कोणीय वेगमान आवे। रेखीय वेगमान आवे पछी बळ आवे। बळ एवो निर्देश करे छे के पदार्थ गतिमां आवे छे, એટલે કે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરવા માટે બળ જરૂરી છે, કે પદાર્થના સ્થાનમાં ફેરફાર કરવા માટે બળ જરૂરી છે। એમ અહીંયા ચાક ગતિની અંદર પદાર્થ ચાક ગતિ કરે છે એ માટે ટોર્ક જરૂરી છે। સમજાણું? ચાક ગતિ માટે બે અગત્યની રાશિઓ જે આપણે સમજવાની છે એમાં આપણે પહેલા ટોર્ક સમજીએ। ટોર્ક એટલે શું? બરાબર। કોઈ એક કણ પર લાગતા ટોર્કની વાત કરીશું પહેલા। આ બંનેના સૂત્રો હું તમને એડવાન્સમાં કહી દઉં છું કે ટોર્ક ટો એ બે, આ મેં તમને આની પહેલા લખ્યા હતા, આ સદિશ રાશિઓનો ગુણાકાર છે। આ કોણીય વેગમાન એ પણ બે સદિશ રાશિઓનો સદિશ ગુણાકાર, ગુણાકાર તો ખરો, સદિશ ગુણાકાર છે। અરે તમને એમ કે બે એવી રાશિઓ આપો કે જેનો ગુણાકાર કરતા મળતી રાશિ સદિશ મળે, તો એમાંની એક છે ટોર્ક અને બીજી છે કોણીય વેગમાન। आ टोर्क अने कोणीय वेगमान जे छे एनुं आपणे उदाहरण जोतुं होय तो आपणे रेखीय गतिनी अंदर, रेखीय गतिमां कण उपर बळ लगाडो तो एनुं स्थानांतर थाय અને એમાં પ્રવેગ ઉત્પન્ન થાય।
પરંતુ ચાક ગતિમાં ધ્યાન આપજો, ચાક ગતિમાં બળની ચાક માત્રા એટલે કે ટોર્ક જરૂરી છે, બળની ચાક માત્રા મહત્વનો ભાગ ભજવે છે। હવે બળની ચાક માત્રા એટલે શું? તો કે ચાક ગતિની અંદર બળ એ ક્યાં લાગે છે ને ક્યાં લાગે છે તે ખૂબ મહત્વનું છે। ક્યાં લાગે ખૂબ મહત્વનું છે। રેખીય ગતિમાં એવું નહોતું, ગમે બાજુ બળ લગાડો પદાર્થનું સ્થાનાંતર થતું હતું। ચાક ગતિની અંદર બળ ક્યાં લાગે ખૂબ અગત્યનું છે। દાખલા તરીકે અહીંયા આપણે એવું વિચારીએ કે આ તમારો ડોર છે, મતલબ આ એ આપણું બાર શાક કહેવાય, બાર શાક જેને અહીંયા આપણો ડોર છે। આ ડોરમાં અહીંયા મિજાગરા ફિટ કરેલા છે। હવે તમારે આ દરવાજાને ઓપન કરવો છે, તો આ દરવાજાના કોઈ પણ બિંદુ ઉપર બળ લગાડશો તો દરવાજો ઓપન થઈ શકશે। એનો મતલબ એવો થઈ ગયો કે આ દ્રઢ પદાર્થ છે એ કન્ફર્મ થયું। ચાલો, પરંતુ જો અહીંયા મિજાગરા ઉપર બળ લગાડીશ તો બારણું ખસશે નહીં। બળ ક્યાં લગાડો ને એનું માપ એ બળની ચાક માત્રા, એટલે એને ટોર્ક કહેવાય। તમે અહીંયા બળ લગાડશો તો તમને બારણું ખોલવામાં કે બંધ કરવામાં થોડુંક વધારે બળ લગાડવું પડશે। એની જગ્યાએ તમે અહીંયા બળ લગાડો તો આના કરતાં ઓછું લગાડવું પડશે। એના કરતાં તમે અહીંયા બળ લગાડો તો હજી ઓછું લગાડવું પડશે। એના કરતાં તમે જો અહીંયા ધાર ઉપર બળ લગાડશો ગમે ત્યાં તો સૌથી ઓછું લગાડવું પડશે। એનો મતલબ એવો થયો કે ટોર્કની અંદર બળ ક્યાં લાગે છે ને એ ખૂબ મહત્વનું છે। એટલે કે આપણે માનો કે ચાક ગતિ કરતા કોઈ કણની વાત કરતા હતા તો અહીંયા ટોર્કની અંદર બે બાબતો ખૂબ અગત્યની છે। એક એનું સંદર્ભ બિંદુ એટલે રેફરન્સ પોઈન્ટ, કે કેને અનુલક્ષીને બળ લગાડો છો। સંદર્ભ બિંદુ જે છે એ ખૂબ અગત્યનું છે, કારણ કે આ જે છે એની અક્ષ થઈ ગઈ માનો કે બારણાની, અને પછી આ એનું સંદર્ભ બિંદુ થઈ ગયું, તો સંદર્ભ બિંદુનો ઉલ્લેખ ખૂબ અનિવાર્ય છે। એટલે એની ભ્રમણાક્ષ હોય ત્યાં જેનું સંદર્ભ બિંદુ ભ્રમણાક્ષ ઉપર ક્યાંક હશે, ત્યાંથી તમે ક્યાં બળ લગાડશો એટલે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ ખૂબ અનિવાર્ય છે। આ બિંદુ ઉપર બળ લગાડતું હોય અને અહીંયા હું સંદર્ભ બિંદુ લઉં તો આ એનો સ્થાન સદિશ થયો, અહીંયા બળ લગાડતો હોય તો આ સંદર્ભ બિંદુ આ સ્થાન સદિશ થયો। સંદર્ભ બિંદુ બદલાય તો સ્થાન સદિશ બદલાય, સ્થાન સદિશ બદલાય તો ટોર્ક બદલાય। એટલે ટોર્કની વ્યાખ્યા આપી હોય તો આપણે એવી આપી શકીએ કે કોઈ પણ કણના સ્થાન સદિશ R અને તેમના પર લાગતા બળ F ના સદિશ ગુણાકારને તે કણ પર, બરાબર સમજો, તે કણ પર સંદર્ભ બિંદુ ના સંદર્ભમાં લાગતું ટોર્ક ટાઉ કહે છે, ટો કહે છે। કોઈ પણ કણના સ્થાન સદિશ R અને બળ F ના સદિશ ગુણાકારને સંદર્ભ બિંદુના સંદર્ભમાં એ કણ ઉપર લાગતું ટોર્ક ટો કહે છે। ટો એટલે R ક્રોસ F। તો આને મારે મૂલ્ય સ્વરૂપે લખવું તો ટો બરાબર થાય RF sin θ। RF sin θ। હમણાં આપણે જોઈશું એક કણ ઉપર લાગતું ટોર્ક, આ તો મેં તમને ખાલી ટોર્ક સમજાવ્યું। તો આ થઈ ગયું R અને F ના સદિશ ગુણાકારને ટોર્ક કહેવાય। તો કોણીય વેગમાન કોને કહેવાય? R અને P ના સદિશ ગુણાકારને એનું કોણીય વેગમાન કહેવાય। ક્લિયર થઈ ગયું? ચાલો એટલું ફટાફટ જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ। ચાલો હવે આપણે પેલા છે ને કોઈ એક કણ ઉપર લાગતું ટોર્ક જોઈ
પછી કણોના તંત્ર ઉપર લાગતું ટોર્ક જોશું. તો અહીં દ્રઢ પદાર્થ માટે કોઈ એક કણ પર લાગતું ટોર્ક, બરાબર. દાખલા તરીકે કોઈ દ્રઢ પદાર્થ ગતિ કરે છે, એનો ગતિપથ આપણે આમ લઈએ. આ જેને અનુલક્ષીને પરિભ્રમણ કરી એ અક્ષને આપણે ઝેડ કહી દઈએ, બરાબર. આ દ્રઢ પદાર્થ હતો, એમાંનો એક કણ છે આ પી, એક કણ ઉપર લાગતું બળ. આ ઉગમ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે, એટલે ઉગમ બિંદુથી આ કણ જે છે એનો સ્થાન સદિશ આર છે, બરાબર. અને એ કણ ઉપર ટોર્ક લાગે, બળ લાગે છે. આ કણ ઉપર આમ બળ લાગે છે. આ એનો સ્થાન સદિશ છે. અને આ જે છે આર અને એફ વચ્ચેનો ખૂણો થીટા થયો, બરાબર. સમજો, આ કણ ઉપર બળ લાગ્યું એટલે આ જે છે એની બળની કાર્ય રેખા થઈ, અને અહીંથી આ લંબ અંતર દોરો એટલે આ ખૂણો 90 નો થયો. અહીં નામ આપી દી એમ. આ જે છે એ બળની કાર્ય રેખા એટલે હું સમજાવું તમને હમણાં, બરાબર. આ જે છે એ લંબ અંતર થઈ ગયું, કાર્ય રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. આ કણ ઉપર લાગતું ટોર્ક જોઈએ છીએ. તો હવે આપણને ખબર છે કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ, આની ઉપર લાગતું ટોર્ક જોઈએ તેનો સ્થાન સદિશ આર અને એના ઉપર લાગતું બળ એફ, એટલે આ આપણે લખશું આર એફ સાઇન થીટા. આ આર એફ સાઇન થીટા એટલે આ ટોર્ક મળી ગયું આર એફ સાઇન થીટા. ટોર્ક કેટલું મળ્યું? આર એફ સાઇન થીટા જેટલું આપણને ટોર્ક મળ્યું. તો આ ટોર્ક કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે? એક આર ઉપર, એક એફ ઉપર, અને આર અને એફ થી બનતા ખૂણા. એને થીટા કઈ ખૂણા પર આધાર રાખે છે. બરાબર. એ થીટા ઉપર આધાર રાખે તો આપણે એમ કહી શકીએ કે અહીંયા હોય ને કોઈ કણ, કારણ કે આને અનુલક્ષીને કણ આમ ચાક ગતિ કરે, બરાબર. તો ભ્રમણાક્ષ ઉપર કોઈ કણ હશે ને ત્યાં ટોર્ક 0 હશે. સમજાણું? જેમ જેમ દૂર જતા જશું, માનો કે આ પદાર્થ છે, આવડો મોટો પદાર્થ હતો, એમાંનો કણ અહીંયા લીધો, અહીંયા હશે ને એનું ટોર્ક મેક્સિમમ હશે. ક્લિયર થઈ ગયું? ભ્રમણાક્ષ ઉપર ટોર્ક 0 હશે. બીજું, આર અને એફ વચ્ચેનો ખૂણો જેમ મોટો એમ ટોર્ક વધુ. ખબર પડી? શું કામે? તો કે સાઇન 90 ની કિંમત 1 થાય. જેમ ખૂણો નાનો કિંમત ઘટતી જાય, ટોર્ક એટલું ઓછું થાય. સાઇન 90 ની કિંમત મહત્તમ થાય. અરે આર અને એફ વચ્ચેનો ખૂણો મેક્સિમમ હોય તો ટોર્ક મહત્તમ હશે. ટોર્ક 0 ક્યારે હોય એ આપણને ખબર. બળ 0 હોય તો ટોર્ક 0 હશે. બળ જ નથી લાગતું, એફ 0 તો ટોર્ક 0. આર એટલે અંતર છે, તો ઉગમ બિંદુ ઉપર આમ તો નિશ્ચિત ભ્રમણાક્ષ ઉપર આર 0 થઈ જાય તોય ટોર્ક 0 થઈ જાય. એટલે ટોર્ક 3 કેસમાં 0 થાય. એક R0, F0 ને એક θ0. એનો મતલબ એવો થયો, જે દિશામાં સ્થાનાંતર હોય એ દિશામાં બળ લાગે. આની ઉપર આમ બળ લાગે ને તો આ જે છે ને આ બળ આમ લાગતું હોત ને આર ની દિશામાં તો ટોર્ક 0 થાત. કેમ ભાઈ? તો કે એનું સ્થાનાંતર જ ન થાય, મતલબ એનું કોણીય સ્થાનાંતર જ ન થાય. કોણીય સ્થાનાંતર માટે આર અને એફ વચ્ચે કંઈક ખૂણો બનવો જરૂરી છે. તો આ એક કણ ઉપર લાગતું ટોર્ક થયું. હવે અહીંયા તમે જોવા જાવ તો આ 90 નો ખૂણો બન્યો, આ ખૂણો થીટા થાય ને. તો હવે હું આમ લખી શકું, જોજો, ટોર્ક ટો બરાબર આર અને એફ સાઇન થીટા એટલે એફ નો લંબ ઘટક થયો બળનો. અને એમ ન લખવું હોય તો હું આમ લખી શકું, ટોર્ક બરાબર એફ આર સાઇન થીટા. તો આ ટોર્ક બરાબર એફ અને આ આર નો લંબ ઘટક થઈ ગયો. આ રીતે ટોર્કને લખી શકું. અને હજી બીજી રીતે લખવું હોય તો જોજો, અહીંયા ત્રિકોણ OMP છે, તો ત્રિકોણ OMP માં સાઇન થીટા લાગુ પાડો. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે આ OM અને છેદમાં કર્ણ એટલે R. તો OM બરાબર શું થયું ખબર પડી? R સાઇન થીટા થયું.
तो खरेखर आ स्थान सदिश आर नो आ खूणो बन्यो એટલે આ કયો ઘટક થયો એનો cos θ ઘટક થયો અને આ કયો થયો r sin θ જો અને આ થયો એટલા માટે તમારી બુકમાં r sin θ લખ્યું છે ખબર પડી ચાક ગતિ માટે આ ઘટક જવાબદાર છે આ નથી આનું કાંઈ કામ નથી r ની આ બળની દિશાનો સ્થાનાંતરનો ઘટક કાંઈ કામ નહીં ટોર્ક ઉત્પન્ન ન કરે એ જ રીતે આ બળ જે છે એનો ખૂણો બન્યો તો આ બળનો કયો ઘટક થયો f cos θ ઘટક થયો થાય આ બળનો આની સાથે ખૂણો θ બન્યો એટલે આ બળ f છે અહીંયા ખૂણો બન્યો તો એક cos ઘટક થયો બીજો બળનો કયો મળે sin ઘટક તો બળનો sin ઘટક જવાબદાર છે ચાક ગતિ માટે cos ઘટક નહીં હવે અહીંયા OM બરાબર r sin θ થયું તો OM શું છે ખબર છે બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર અહીંથી લંબ અંતર કાર્યરેખા એટલે શું તો કે જે બળ લાગતું હોય ને એના પૂંછમાંથી આમ જે રેખાને આગળ લંબાવવાની એની કાર્યરેખા થઈ જો બળ આમ લાગતું હોત સપોઝ તો એની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય જ્યારે બળની કાર્યરેખા એના ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ને ત્યારે એના ઉપર લાગતું ટોર્ક 0 થશે એ આપણને ખ્યાલ આવી ગયો તો ટોર્કને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય હજી આપણે અહીંયા જે લખ્યું એ મુજબ કરીએ તો ટોર્ક ટો બરાબર અહીંયા મેં લખ્યું છે f r sin θ તો r sin θ એટલે શું થઈ ગયું ભાઈ તો કે OM થઈ ગયું તો ટોર્ક બરાબર f * OM તો આના ઉપરથી ટોર્કની બીજી વ્યાખ્યા થઈ બળ એને ગુણ્યા બળની કાર્યરેખાનું લંબ અંતર આ ટોર્ક થઈ ગયું તો હવે ટોર્ક ટો = rf sin θ અને θ π/2 લઈ લઉં તો 1 થઈ ગયું તો ટોર્ક ટો બરાબર શું થઈ ગયું rf થઈ ગયું આના ઉપરથી મારે ટોર્કનો એકમ લખવો હોય તો લખી શકું અંતરનો એકમ મીટર બળનો એકમ ન્યૂટન તો ન્યૂટન * મીટર અથવા તો ટોર્કનો એકમ જૂલ છે અને આ હોય તો આ ટોર્કનું પામાસું હવે આપણને ખબર પડી જાય ટોર્કનું પારિમાણિક સૂત્ર એટલે જૂલ એટલે ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1 L2 T - 2 આ થઈ ગયું ટોર્ક ને કહેવાય ટાઉ એ ગ્રીક અક્ષર છે બરાબર આના ઉપરથી ટોર્કનું પારિમાણિક સૂત્ર ટોર્કનો એકમ તો ટોર્ક માટે અગત્યની બાબતો એ છે કે એનું સંદર્ભ બિંદુનો ઉલ્લેખ ફરજિયાત છે ક્લિયર થઈ ગયું અને ટોર્ક સદિશ રાશિ છે એ આપણને ખબર પડી ગઈ તો આ એક કણ ઉપર લાગતું ટોર્ક થયું હજી તો કેની ઉપર એક કણ ઉપર લાગતું ટોર્ક આવું કણનું તંત્ર હોય તો શું થાય તો એક કણ ઉપર લાગતું ટોર્ક શોધ્યું ને એમ બીજા કણ ઉપર ત્રીજા કણ ઉપર ચોથા કણ ઉપર બધાય કણો ઉપર લાગતું ટોર્ક અલગ અલગ હશે કેમ દરેક કણનો આર જુદો જુદો હશે ખબર પડી એક બારણામાં બળ લગાડું બળ અહીં લગાડ્યું તો બળનો સ્થાન સદિશ બદલાવાનો બધે એનું લંબ ઘટક જવાબદાર છે f આપણે જોયું ને જો આ રહ્યો અહીં r નો સમાંતર ઘટકનું કાંઈ કામ નથી જે દિશામાં સ્થાન સદિશ એ દિશામાં બળ લાગે તો એ ચાક ગતિ કોઈ દી ન કરે ક્લિયર ચાલો લખી લો પછી આગળ વધીએ ચાલો આપણે ટોર્ક જોયું કે કોઈ પણ કણ ઉપર લાગતું ટોર્ક બરાબર r ક્રોસ f હવે આ ટોર્કની દિશા એ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી મળે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી કઈ રીતે તો જમણા હાથનો સ્ક્રૂ r અને f થી બનતા સમતલમાં મૂકવાનો સ્થાન સદિશ r આમ છે ને f આમ છે rf નો સમતલ થયો લંબ રાખ્યું સ્ક્રૂ મૂક્યો r થી f ઉધ્વ દિશા ટોર્કની દિશા થઈ ટોર્ક એટલે કઈ નહીં rf થી બનતું સમતલ ને લંબ એ ટોર્કની દિશા થઈ ગઈ હવે બાળકો આપણે જોવાનું છે કોણીય વેગમાન જેમ બળની ચાક માત્રા એ બળનું પરિભ્રમણીય સંતુલન હતું એમ કોણીય વેગમાન એ રેખીય વેગમાનનું જે પરિભ્રમણીય સંતુલન છે ચાક ગતિની અંદર બરાબર તો કોણીય વેગમાન એટલે શું તો કે કોણીય વેગમાનને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ કણના સ્થાન સદિશ r અને
તેમના રેખીય વેગમાન ના રેખીય વેગમાન p ના સદિશ ગુણાકારને તે કણ પર ઉગમ બિંદુ O ના સંદર્ભમાં લાગતું કોણીય વેગમાન L કહે છે, સ્મોલ l અથવા તો કેપિટલ L. તો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P થયું ભાઈ. અહીંયા લખવું હોય તો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ RP sin θ થયું. આગળ જે લખ્યું આપણે એમ લખવું હોય તો અહીંયા આપણે એમ કહી શકીએ કે R અને આ P નો લંબ ઘટક બરાબર કોણીય વેગમાન થઈ ગયું, અથવા તો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ P અને R નો લંબ ઘટક થઈ ગયો. હવે કોણીય વેગમાન L છે ને ભાઈ એ 0 ક્યારે હોય? L 0 ક્યારે થાય? તો પહેલી વસ્તુ એ કે R બરાબર 0 હોય તો, P બરાબર 0 હોય તો, થીટા બરાબર 0 અથવા તો 180. આ ટોર્કમાં જ લાગુ પડે, ત્યાં આપણે 180 ની વાત નહોતી કરી બરાબર. તો કોણીય વેગમાન શૂન્ય ક્યારે હોય? પહેલા તો આપણને ખબર હોય છે કે આ P શું છે. P રેખીય વેગમાન છે તો P બરાબર mv છે. તો આ રેખીય વેગમાન વેગની દિશામાં હોય, મતલબ જે દિશામાં સ્થાન સદિશ છે ને એ જ દિશામાં વેગ હોય ને કણનો, તો એનું કોણીય વેગમાન 0 થાય. અને અહીંયા ખાસ એ જરૂરી છે, કોણીય વેગમાનમાં P નો લંબ ઘટક જરૂરી છે અને R નો લંબ ઘટક જરૂરી છે અને ઉગમ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. R 0 તો કોણીય વેગમાન 0, P 0 તો કોણીય વેગમાન 0, થીટા 0 તોય કોણીય વેગમાન 0 અને 180 હોય તોય કોણીય વેગમાન 0. આ વાત થઈ કોણીય વેગમાનની. હવે માનો કે આપણે કોઈ એક કણ ઉપર લાગતું કોણીય વેગમાન જોતું હોય તો અહીંયા આપણે આકૃતિ દોરી શકીએ, એની દોરવી તો આપણને આપી નથી પણ આપણે દોરી શકીએ. આ x, આ y અને આ z. માનો કે આ કોઈ એક કણ જે છે એ ચાક ગતિ કરે ત્યારે આ કણનો સ્થાન સદિશ r છે ધારો કે, તો આમ ગતિ કરે ત્યારે એનો વેગ v છે. તો વેગ v અને r વચ્ચેનો ખૂણો આમ થઈ ગયું, આ થીટા થઈ ગયું, r છે. આ રેખીય વેગમાન p ની દિશા થઈ ગઈ. r અને p થી બનતા સમતલને લંબ કોણીય વેગમાનની દિશા હોય, કારણ કે r p નો સદિશ ગુણાકાર કરો. તો હજી તમારે થોડુંક સરળ સમજવું હોય તો દાખલા તરીકે એક કણની રેખીય ગતિ કરતો હોય તેનું વેગમાન ગમે એ દિશામાં હોઈ શકે, તો આપણે કોણીય વેગમાન વેગ ગમે એ દિશામાં હોઈ શકે. તો માનો કે આ કણનો વેગ આપણે આમ લઈ લઈએ બરાબર, એક જ કણ હોય તો એ રીતે વેગ એ રીતે છે. તો આ જે છે એ વેગ, એનો વેગનો સ્થાન સદિશ આમ છે વેગમાનનો, અને લંબ અંતર થઈ ગયું, આ ખૂણો 90 નો થઈ ગયો, આવો થઈ ગયો. તો આપણે જેમાં ટોર્કમાં કર્યું તે જ અહીં કરી શકીએ. આ થીટા થઈ ગયું, સમજાણું? તો આ જે છે એ શું થઈ ગયું? r sin θ થઈ ગયું, તો લંબ ઘટક થઈ ગયો. આ ક્લિયર થયું? તો કણ ઉપર લાગતું કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P માં R અને P એનો લંબ ઘટક કોણીય વેગમાન માટે જવાબદાર છે. બીજું, સદિશ ગુણાકારની રીતે આ લખવું હોય તો RP sin θ લખી શકીએ. જો થીટા π/2 હોય એટલે કે R અને P પરસ્પર લંબ હોય તો કોણીય વેગમાન L બરાબર R × P થયું. અને R × P એટલે અંતરનો એકમ મીટર, આ વેગમાનનો એકમ કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ. એટલે કોણીય વેગમાનનો એકમ L નો એકમ, કોણીય વેગમાનનો એકમ ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. બરાબર સમજો. એટલે હવે આને હજી છે ને સેકન્ડ વડે ગુણીએ ને સેકન્ડ વડે ભાગીએ ને એટલે આ એકમ થઈ ગયો ઉર્જાનો, જો કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે આ થઈ ગયું જૂલ × સેકન્ડ. એટલે કોણીય વેગમાનના બે એકમો થયા, એક કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ અને બીજો થાય જૂલ × સેકન્ડ. તો હવે L નું પારિમાણિક સૂત્ર મારે લખવું હોય તો એમાં જૂલમાં m1 L2 અને T-1 કરી નાખું. શું કામ?
કારણ કે આ T2 આવે અને T1 બાદ થઈ ગયું એટલે m1 L2 T -1 આ થઈ ગયું કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર. તો કોણીય વેગમાન જે છે ને ટોર્ક જેવી જ રાશિ છે. આ આપણે એક કણ ઉપર લાગતું કોણીય વેગમાન જોયું. હવે આપણે કણોના તંત્ર ઉપર લાગતું કોણીય વેગમાન જોવું તો જોઈ શકીએ. હવે ધ્યાન આપજો અહીંયા તો કોણીય વેગમાનનું આપણે જે સૂત્ર જોયું બાળકો એમાં r ક્રોસ p હતું. તો કોણીય વેગમાન એક કણનું આપણે લીધું એટલે સ્મોલ l વડે દર્શાવ્યું, બાકી કેપિટલ l વડે દર્શાવીએ તો કોણીય વેગમાન l = r ક્રોસ p થાય. ધ્યાન આપજો. હવે જેમ એક આપણે ઓમાં નિયમ જોઈ ગયા હતા કે તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય, યાદ કરો તો તંત્રનું રેખીય વેગમાન p અચળ રહે. આ જ નિયમ કોણીય વેગમાનના સંરક્ષણ નિયમ પહેલા ચેપ્ટરમાં આવતો હતો. એમાં આવે એમ કે છે કે જો ટોર્ક 0 હોય ને તો એનું કોણીય વેગમાન l અચળ રહે. આ આપણે સાબિત કરી દઈએ. અને બીજો એક નિયમ આવો હતો કે વેગમાનના ફેરફારનો દર એ પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. તો અહીંયા એમ જ કહી શકીએ કે કોણીય વેગમાનના ફેરફારનો દર એ પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય છે. બસ આ પૂરું થઈ ગયું. એ આપણે સાબિત કરીએ. l નું વિકલન કરું t ની સાપેક્ષે એટલે dl/dt. વિકલનની અંદર ગુણાકારનો નિયમ આવે. એ વિકલન તમે સમજાવો પહેલા ચેપ્ટરમાં તો તમને યાદ હોય. પેલું એમનેમ એને ગુણ્યા બીજાનું વિકલન dp/dt પ્લસ બીજું એમનેમ ને પેલાનું વિકલન. જો સદિશ ગુણાકાર છે એટલે આનું સ્થાન ન બદલાવી શકીએ, નહીતર માઇનસ થઈ જાય. માટે p ને એમનેમ રાખ્યો ને r નું વિકલન કર્યું. ફરીવાર કહું છું ગુણાકારનો નિયમ પેલું એમનેમ બીજાનું વિકલન પ્લસ બીજું એમનેમ પેલાનું વિકલન, પણ સ્થાન બદલાવાનું નથી કારણ કે સદિશ ગુણાકાર છે. હવે તો dl/dt ચાલો = r dp/dt હમણાં લખ્યું બળ f અને dr/dt અંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ. હવે ચાકગતિ કરતો કણ હોય ને તો હંમેશા v પેરેલલ p હોય. ચાકગતિ કરતો હોય કે ન હોય પણ વેગ અને વેગમાન તો એક જ દિશામાં હોય. એક જ દિશામાં હોય તો θ = 0 થાય. θ 0 થાય ને તો v ક્રોસ p નું સાદુરૂપ આપો, v નું મૂલ્ય p નું મૂલ્ય sin 0 એટલે આ પદ 0 થઈ ગયું. ચાકગતિ કરતા કણનો r આમ હશે ને f જે છે એ લાગતું હશે, કોઈ પણ ખૂણે લાગતું હશે તો r ક્રોસ f એટલે તો હમણાં આપણે ભણી ગયા ટોર્ક. ટોર્ક = r ક્રોસ f ભણ્યા. તો હવે તો કે dl/dt તો ટોર્ક થઈ ગયું. તો આપણે એમ કહી શકીએ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર, કોણીય વેગમાનના ફેરફારનો સમય દર કેટલો હોય છે? બાહ્ય ટોર્ક ટો જેટલો હોય છે. થઈ ગયું. આ કોણીય વેગમાનના સંરક્ષણની વાત છે. રેખીય વેગમાનના સંરક્ષણ હોવું હતું કંઈક બીજો નિયમ, આ એના જેવું થઈ ગયું. હવે જો બાહ્ય ટોર્ક 0 હોય, ટો બરાબર 0 હોય તો તંત્રનું કોણીય વેગમાન અચળ રહે છે. જો હજી તો આપણે એક્સટર્નલ ટોર્કની વાત કરવાની, ઇન્ટરનલ તો ક્યાં આવશે જ નહીં. બળની જેમ ઇન્ટરનલ 0 થાય. હવે અહીંયા ટોર્ક 0 હોય તો ટો 0 કરો તો dl = ટોર્ક 0 થઈ ગયું. તો આનું સંકલન કરો, l થઈ ગયું. l બરાબર શું થયું? અચળ. પૂરું. 0 નું સંકલન અચળ થાય. તો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક જો શૂન્ય હોય તો તંત્રનું કોણીય વેગમાન શું રહે છે? અચળ રહે છે. તો બાળકો ખૂબ જ બે અગત્યની રાશિઓ જે આપણે જોઈએ, એક ટોર્ક અને કોણીય વેગમાન. આ સરસ રીતે સમજી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે આના કણોના તંત્ર ઉપર લાગતું કોણીય વેગમાન, એના દાખલાઓ બરાબર અને વેગમાનનું સંરક્ષણ ને દ્રઢ પદાર્થનું સંતુલન એ જોશું. ચાલો આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. બેસ્ટ ઓફ લક.